નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં. ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે મિત્રો કે જ્યારે જમીનનું એકત્રીકરણ કરવું હોય તેવા સમયે શું કાર્યવાહી કરવામાં આવે છે અને કેવી રીતે આપણે એનું એકત્રીકરણ માટેનો પ્રોસેસ કરવાનો હોય છે. તો ચાલો મિત્રો આપણે આજે જાણીએ. જો મિત્રો, જ્યારે તમે કોઈ પણ જમીન ખરીદો છો તેવા સમયે એક વસ્તુ નિશ્ચિત કરવામાં આવે છે કે એ જમીન જે તમે એકત્રીકરણ કરવા માંગો છો એ જમીન તમે કેવી જગ્યાએ ખરીદી છે. બરાબર છે. ચલો સૌપ્રથમ તમને જણાવું કે એકત્રીકરણ કરવા માટે તમે જે જમીન ખરીદી છે તે કેવી હોવી જોઈએ. બરાબર. તો મિત્રો, જે સમયે તમે જમીન ખરીદી છે એ સમયે જે પણ જમીન છે એ તમારા જે ખેતર છે ખેતરની એકદમ અડોઅડ આવેલી હોવી જોઈએ મિત્રો. બરાબર છે. જે તમારી ખેતરની બોર્ડર છે એની આજુબાજુવાળા જે પણ ખેતર છે એની અંદરથી જો તમે ખરીદી હોય અને તમારા ખેતરનો જે પણ છેડો છે, બરાબર છે, જે એક પારી છે એવું સમજી લો ને, એટલે એક જે બોર્ડર તમારે ખેતરે અડોઅડ મળતી હોય તેવા જે ખેતર હોય એવા ખેતરને તમે ખરીદ્યા હોય અને એ ખેતરનું જો તમારે એકત્રીકરણ કરવું હોય તો મિત્રો એ ખૂબ સરળતાથી થઈ શકે છે. હવે મિત્રો, જો તમારી બાજુની અંદર એક ખેતર છે અને એ ખેતર તમે ખરીદેલ છે, પરંતુ જો તેની વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે અથવા તો કોઈ પણ પ્રકારની કેનાલ પસાર થઈ રહી છે અને ત્યારબાદ જો તમે પેલું ખેતર જે ખરીદ્યું છે આવતું હશે તો તેવા સંજોગોની અંદર મિત્રો એકત્રીકરણ તમારું જે ખરીદેલી જમીન છે તેનું નહીં થઈ શકે. બરાબર છે. એકત્રીકરણનો અર્થ શું છે મિત્રો કે એક જે ખેતર તમારો હયાતમાં છે હમણાં અને એકદમ એની બાજુની અંદર અડોઅડ આવેલું ખેતર તમે ખરીદો છો, એટલે જ્યારે એકત્રીકરણ કરવાનું આવે ત્યારે તમે જે વચ્ચેની વાડ છે એને જ ખાલી હટાવી દેવાની. બરાબર. સામાન્ય ભાષામાં આપણે કહીએ તો. પરંતુ એ વાડ કેવી રીતે હટે? તો એ વાડ હટે તમારે મામલતદાર સાહેબશ્રીને અરજી કરો અને ત્યાંથી જે પણ પ્રોસેસ કરવાની પરવાનગી મળે ત્યારબાદ તમારું 7/12ની અંદર એ એકત્રીકરણ કરી આપવામાં આવે. બરાબર છે. એટલે વચ્ચેની વાડ જે હોય બે ખેતરો વચ્ચેની એ હટી જાય એવી પરિસ્થિતિમાં હોવું જોઈએ. આવું તમને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ અમારા બાજુની અંદર બીજું ખેતર છે ને ત્યારબાદ બીજું ખેતર છે, તો જે એક ખેતર વટીને બીજું ખેતર છે એને અમે ખરીદ્યું છે અને એનું એકત્રીકરણ કરવું છે તો તે નહીં થઈ શકે મિત્રો. હવે બીજી વાત એ યાદ રાખવા જેવી છે મિત્રો કે જે સમયે તમારે અત્યારે 7/12ની અંદર નામ છે એ જ નામે તમારે જે બાજુવાળું ખેતર તમે ખરીદેલ છે એ પણ એ જ નામે ખરીદેલ હોવું જોઈએ. એનું કારણ એ છે કે 7/12ની અંદર તમારું જે નામ હશે એ જ નામે તમે ખેડૂત છો, એટલે એ જ નામે જો તમે બાજુવાળું ખેતર ખરીદો છો તો તેવા સંજોગોની અંદર જ્યારે એકત્રીકરણ કરવાનું આવે ને મિત્રો ત્યારે તમારું એ સરળતાથી થઈ શકે. અને મિત્રો બીજી એક મુખ્ય વાત એ યાદ રાખવા જેવી છે કે 7/12ની અંદર તમારા નામે જમીન છે, પરંતુ એની અંદર જેટલા અરજદારો છે એ અરજદારોની અંદર જો તમે એમને પાછી જમીન અલગથી વિભાજિત કરેલી અંદર પાર્ટ પાડીને લખેલી હશે ને મિત્રો, તો જે સમયે તમે જમીન ખરીદી છે નવી એ જમીનના 7/12ની અંદર પણ તમારે એટલા જે અરજદારો જે સિક્વન્સમાં છે એટલે કે જે અનુક્રમણિકામાં છે એ જ અનુક્રમણિકા મુજબ અને તેમને જેટલો ભાગ પેલી જમીનની અંદર દર્શાવેલ છે કે ચલો ભાઈ કોઈને 5 વીઘા છે, કોઈને 10 વીઘા છે, તો એ પાર્ટ પણ તમારે દર્શાવવાનો થશે નવી જમીનની અંદર. એટલે તમારે એક ઝેરોક્સ રૂપે લખવાનું. સમજો કે તમારી 7/12ની અંદર જે પણ લોકો છે તમારા જે પણ હશે, બરાબર છે, દીકરા દીકરી કે તમારા પત્ની કે તમારા ભાઈઓ, એ લોકોના જે અનુક્રમણિકામાં નામ છે અને જે રીતે એમનું લખેલું છે એ જ રીતે મિત્રો તમારે નવી જમીનને જે 7/12ની નકલ નીકળશે એની મેં સેમ ટુ સેમ નામ તમારે લખાવવાનું રહેશે. તો જ્યારે તમે જમીનનું એકત્રીકરણ કરવા જશો મિત્રો તેવા સમયે ખૂબ સરળતાથી તમારે આ થઈ જશે. હવે મિત્રો એકત્રીકરણ કેવી રીતે કરવું? તો એકત્રીકરણ કરવા માટે તમારી જે હયાતીમાં હમણાં જે જમીન છે, બરાબર છે, એ જમીન અને જે ખરીદેલી છે
કે જેનું તમારે એકત્રીકરણ કરવાનું છે, બરાબર, જૂની જમીનની સાથે. એ બંને જમીનની માપણી સીટ તમારે DILRની ઓફિસમાંથી કઢાવવાનું છે અને એ માપણી સીટના આધારે તમારા મામલતદાર સાહેબશ્રીની જે પણ કચેરી છે તમારા તાલુકામાં, ત્યાં આગળ અરજી કરવાની છે કે અમારી આ જે જમીન જૂની છે અને આ નવી છે, આ માપણી સીટ છે, માપણી સીટના આધારે અમારે આનું એકત્રીકરણ કરવાનું છે. તો ત્યાંથી તમને જે તે જવાબ મળશે અને એ બધા તમારા રેકોર્ડ ચેક કરીને પછી તમને પરમિશન આપવામાં આવશે મિત્રો, અને તમારા જમીનનું એકત્રીકરણ થઈ જશે, બરાબર છે. પણ મુખ્ય વાત એ જ યાદ રાખવા જેવી છે કે 7/12 તમારું જે જૂનું નામ છે એ જ નામે તમારે જમીન નવી ખરીદવાની થશે અને એવી જ જમીનનું એકત્રીકરણ થશે મિત્રો કે જે તમારા ખેતરની એકદમ અડોઅડ આવેલી હોવી જોઈએ, એટલે કે વાડ એક જ હોવી જોઈએ એ ટાઈપની જો જમીન હશે તો જ તમારું એકત્રીકરણ થઈ શકશે. હવે મિત્રો તમારે આ એકત્રીકરણ કરવાની ક્યારે જરૂર નથી. તો જો તમારી પાસે ઓલરેડી જમીન છે, બરાબર, 5 વીઘા કે 10 વીઘા, હવે તમે બાજુમાંથી કોઈ 2 વીઘાની જમીન લીધી છે કે 4 વીઘાની જમીન લીધી છે, હવે જો એ એકદમ અડોઅડ છે પણ તમારે એવું છે કે ચલો તમારે બહુ ભાગ નહીં પડે એવા, બરાબર છે, તમે એકલા છો અથવા તો તમારા છોકરો એક છે, એક દીકરી એક છે, એવા સમયગાળા દરમિયાન જો તમે એકત્રિત ના કરવું હોય તો તમે એને એવું ને એવું જ રવા દઈ શકો છો, કારણ કે એકત્રીકરણ કર્યા પછી પણ તમારે એની અંદર કોઈ પણ પ્રકારનો ભવિષ્યની અંદર એને તમારે વેચવું ના હોય મિત્રો, બરાબર છે. તો પછી છોડ રહેતું, એટલે ખોટો એકત્રીકરણનું પછી ખર્ચ ને બધું ના કરવું હોય તો તમે ના કરી શકો. પરંતુ જો તમારો પ્લાનિંગ ભવિષ્ય માટે એવો હોય કે જે નવી ખરીદેલી જમીન છે એ અને જે તમારી પાસે હમણાં હયાત છે તે જમીનને તમારે વેચવી છે અને વેચવી ક્યારે કે એને બિનખેતીમાં તબદીલ કરીને, એટલે કે એને કરીને પછી તમારે વેચવાનો જો ઈરાદો હોય મિત્રો, તો તેવા સમય દરમિયાન તમારે એ જે જમીન ખરીદેલી છે એ અને હયાત જમીનને એકત્રિત કરવું એ જરૂરી છે, કારણ કે તમારે એને માટે પછીથી પ્રોસેસ કરવા છે, એટલે કે બિનખેતીમાં તબદીલ કરીને વેચવું છે. તમે એની પર પછી પ્લોટિંગ પાડી શકો કે ઘર બનાવી શકો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી એરિયા માટે આપી શકો. એવા કોઈ પણ કારણોસર જો તમારે તેને વેચવાનું હોય તો તેવા સમયગાળા દરમિયાન તમારે એ જમીનનું એકત્રીકરણ કરવું એ આવશ્યક છે, કારણ કે બંને પછી તમારે અલગ અલગ એને કરાવવાની પ્રોસેસ પણ અલગ અલગ થાય અને એ બધા જે ફાઇલ છે એ પણ બંને જે તમારા 7/12ના ઉતારા છે એ પણ અલગ થશે. એની કરતાં એકત્રીકરણ થઈ જાય તો તમારે વધારે સારું. એટલે જરૂર હોય તેવા સંજોગો દરમિયાન તમે એકત્રીકરણ કરી શકો છો. ઘણા એવા પણ પ્રશ્ન આવ્યા છે મિત્રો કે અમારે પોતાની જ જમીન છે, પરંતુ અમારા જે કાકાના ભાઈઓ છે, અમારા કાકાના ભાઈઓ વચ્ચે જે 7/12નો છે એ અમારે ભેગી કરવી છે, બરાબર છે. તો એની અંદર 7/12ની અંદર જો એકબીજાના 7/12ની અંદર અથવા એક જ 7/12ની અંદર જો બધાના જ નામ હશે મિત્રો અને એ પાસ જમીન હશે ને એમનો એ 7/12નો ઉતારો જે એકત્રિત કરવો હોય તો એ રીતના પણ તમારી જે જમીન છે એ તમારું એકત્રીકરણ થઈ જશે, બરાબર. ક્યારેક એવું હોય છે કે ચલો આમાં શું છે, પહેલાંથી એવું ચાલી આવ્યું છે કે જો 2 ભાઈઓ હોય ને તો બંને ભાઈઓના એકબીજામાં નામ હોય છે, બરાબર છે, અને છોકરાઓના પણ એકબીજામાં નામ હોય છે. 7/12ની વાત કરી રહી છું. તો તેવા સંજોગો દરમિયાન અલગ અલગ હોય છે, પરંતુ ઘણાને એવું હશે કે ચલો આપણે એકમાં જ બધાનું કરી નાખીએ, તો એક જ સર્વે નંબર હોય તો તમે કરી શકો છો મિત્રો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.